એક નાનકડો છોકરો હતો જે ધોધમાર વરસાદમાં રસ્તા પર ઊભો રહીને ભગવાનની રાહ જોતો હતો. લોકો તેની મજાક ઉડાડતા અને તેને પાગલ કહેતા હતા. પણ એ દિવસે જે ચમત્કાર થયો તે જોઈને આખા શહેરના લોકો ગર્વ ઉતરી ગયા. શું ખરેખર ભગવાન પૃથ્વી પર આવે છે? શરૂઆત. એક શહેરના ખૂણે એક જૂની ફૂટપાથ પર 8 વર્ષનો એક છોકરો બેઠો હતો જેનું નામ હતું કાન્હો. કાન્હાના કપડાં ફાટેલા હતા પણ તેની આંખોમાં એક અજીબ ચમક હતી. તે રસ્તા પર પસાર થતા દરેક માણસને એક જ સવાલ પૂછતો, શું તમે ભગવાનને જોયા છે? મારે તેમને મળવું છે. લોકો હસતા અને આગળ વધી જતા. કોઈને તેને ભિખારી સમજતું તો કોઈ તેને પાગલ. ખરેખર કાન્હાની માં હોસ્પિટલમાં હતી. તેને કેન્સર હતું અને ડોક્ટરે કહ્યું હતું કે હવે માત્ર ભગવાન જ તેને બચાવી શકે છે. કાન્હાએ વિચાર્યું કે જો ભગવાન જ બચાવી શકે તો મારે તેમને શોધવા જ પડશે. તે આખો દિવસ રસ્તા પર ભૂખ્યો તરસ્યો બેસી રહ્યો. સાંજ પડી અને એક જોરદાર વરસાદ શરૂ થઈ ગયો. કાન્હો ધ્રુજતો હતો પણ તે ત્યાંથી હલ્યો નહીં. તેને પાક્કો ભરોસો હતો કે ભગવાન આવશે. ત્યાંથી એક વૃદ્ધ માજી પસાર થઈ રહ્યા હતા. તેમણે જોયું કે આ નાનકડો જીવ વરસાદમાં ભીંજાઈ રહ્યો છે. માજી તેની પાસે ગયા અને પૂછ્યું, બેટા, તું અહીં કેમ બેઠો છે? કાન્હાએ રડતા રડતા કહ્યું, માજી, મારી માં મરી જશે. ડોક્ટરે કહ્યું છે કે હવે માત્ર ભગવાન જ તેને બચાવી શકે છે. હું સવારનો ભગવાનની રાહ જોઉં છું પણ તે આવતા જ નથી. માજીની આંખો ભરાઈ આવી. તેમણે કાન્હાનો હાથ પકડ્યો અને કહ્યું, બેટા, ચાલ મારી સાથે. કદાચ ભગવાન તને મળી જાય. માજી કાન્હાને હોસ્પિટલ લઈ ગયા. તે માજી પોતે એ શહેરના સૌથી મોટા ડોક્ટરના માં હતા. તેમણે પોતાના દીકરાને કહ્યું, આ છોકરાની માને ગમે તેમ કરીને બચાવવી પડશે. આનો ખર્ચ હું આપીશ. આખી રાત ઓપરેશન ચાલુ રહ્યું. સવાર પડી અને ડોક્ટર બહાર આવ્યા. તેમણે હસીને કહ્યું, કાન્હા, તારી માં હવે ભયમુક્ત છે. તે બચી ગઈ છે. કાન્હો દોડીને પેલા માજી પાસે ગયો અને તેમને પગ પકડી લીધા. તેમણે પૂછ્યું, શું તમે ભગવાન છો? માજીએ હસીને કહ્યું, ના. ગળે લાગ્યો અને કહ્યું, ના બેટા, હું ભગવાન નથી પણ ભગવાને જ મને તારી પાસે મોકલી હતી. કાન્હાને સમજાઈ ગયું કે ભગવાન ક્યારેય આકાશમાંથી સીધા નથી આવતા. તે કોઈને કોઈ માણસના રૂપમાં આવીને મદદ કરી જાય છે. મિત્રો, આપનો ભરોસો એ જ આપણી સૌથી મોટી શક્તિ છે. જો તમે સાચા દિલથી કોઈની મદદ કરશો તો તમે કોઈના માટે ભગવાન બની શકો છો. પરમાત્મા હંમેશા આપણી આસપાસ જ હોય છે. બસ આપણી જોવાની નજર હોવી જોઈએ. જો તમને ભગવાન પર વિશ્વાસ હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો.